અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર અત્યારે અલર્ટ મોડ પર છે। અમદાવાદ જિલ્લામાં ખાસ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે। જિલ્લામાં તમામ તાલુકાઓમાં અધિકારીને જવાબદારી સોંપાઈ છે। અમદાવાદમાં આજે અને આવતીકાલે વરસાદને લઈ હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તમામ જે જિલ્લા કલેક્ટર છે તે એક્ટિવ બન્યા છે। સાથે જ વાત કરવામાં દક્ષિણ ગુજરાતમાં અત્યારે મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ હવામાન વિભાગે આગાહી આપવામાં આવી છે। ત્યારે અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા પણ જિલ્લા તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। આપણી સાથે છે અમદાવાદ કલેક્ટર ભવ્ય વર્મા, તેમની સાથે વાતચીત કરીશું। સર, કેવી તૈયારી? વરસાદ હજુ છે નહીં અમદાવાદમાં, પરંતુ બપોરે 1 વાગ્યા બાદ અથવા તો 2 વાગ્યા બાદ સંભાવના ખૂબ વધારે। તમે કીધું છે કે વરસાદ છે નથી, લેકિન એના લીધે આપણે રિલેક્સ નથી થવાનું, કારણ કે 2 દિવસ માટે રેડ એલર્ટ છે અમદાવાદ જિલ્લામાં, 31 માટે અને 1 ઓગસ્ટ માટે। અને અત્યારે તમે જુઓ તો નવસારી, સુરત, ભરૂચ આ એરિયામાં વરસાદ પડી રહી છે, તો કોઈ પણ વખતે આપણે જિલ્લામાં પણ વરસાદ પડી શકાય છે। અને કોઈ પણ પરિસ્થિતિથી લડવા માટે આખું તંત્ર પૂરી તરહ પ્રિપેર્ડ છે। બધા તાલુકામાં સિનિયર ઓફિસર્સની નિમણૂક કરાયેલી છે। મારી લેવલે ઉપર બધા ડિપાર્ટમેન્ટ્સની એક પ્રિપેરેટરી મિટિંગ થયેલી છે, અને અત્યારે આખું વહીવટી તંત્ર, પોલીસની આખી ટીમ, વહીવટી તંત્રની આખી ટીમ, હેલ્થ, પંચાયત, રેવન્યુ, ચીફ ઓફિસર્સ, બધા લોકો ફિલ્ડ ઉપર છે અને બધા લોકો કામ કરી રહ્યા છે। અધિકારીઓને કેવા પ્રકારની સૂચના આપવામાં આવી છે જ્યારે વરસાદની શરૂઆત થાય, ધડબડાટી વરસાદની શરૂઆત થાય, પરિસ્થિતિ એમ લાગે કે હવે આ પરિસ્થિતિ યોગ્ય છે નહીં, તો એવા દરમિયાન કેવી સૂચના આપવામાં આવી છે? પહેલી જો પ્રાયોરિટી નક્કી કરવા એવી રીતે તો બધા સેક્ટર્સ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, લેકિન જ્યારે વધારે વરસાદ પડે છે તો સૌથી પહેલા આ જોવામાં આવે છે કે કોઈ માણસ કોઈ જગ્યા ફસાયેલો છે કે કેમ, કોઈ લોકોને શિફ્ટ કરવાની જરૂરિયાત છે કે કેમ। તો આ સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અને સૌથી પહેલા અમે લોકો એ જ નક્કી કરીએ છીએ, બધી ટીમ આમાં જ ઇન્વોલ્વ રહે છે કે કોઈ શિફ્ટિંગ કરવાનું છે તો તરત જ શિફ્ટિંગ કરી દઈએ, સો દેટ પછી એવી પરિસ્થિતિ ઊભી ન થાય કે કોઈને રેસ્ક્યુ કરવા પડે। તો આ એક સૌથી મહત્વનું કામ હોય છે। અને પછી જ્યારે એવું થાય કે ભાઈ શિફ્ટિંગની કોઈ જરૂરિયાત નથી, તો બીજા જો સેક્ટર છે એમના ઉપર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ફોકસ આપવામાં આવે છે। દાખલા તરીકે વરસાદ પતી જાય એના પછી નગરપાલિકા વિસ્તારમાં ક્લિનિંગની કામગીરી કરવામાં આવે છે, ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવે છે, ફોગિંગની કામગીરી કરવામાં આવે છે, અને એવી જ કામગીરી ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવે છે। સાહેબ, આમ સ્પેસિફિક કહી શકાય કે અત્યારે જે વરસાદ તો છે નહીં, પરંતુ જો વરસાદ આવે તો કયા વિભાગો, અમદાવાદ જિલ્લાના કયા સેન્ટર ઉપર સૌથી વધુ આપણે અસર કરીશું ભૂતકાળને જોતા, એવું કોઈ પ્લાનિંગ કંઈ? આજના દિવસે એવું નથી, એવી નક્કી નથી કરી શકાય કે કયા સેન્ટર સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી વધારે પ્રભાવિત રહેશે, લેકિન કાલે જો એક હવામાન વિભાગનો પત્ર હતો એના પ્રમાણે સાબરમતી રિવર બેસિન જો છે આમાં વધારા પાણી આવવાની શક્યતા છે। તો સાબરમતી રિવર બેસિન તમે જુઓ તો આમાં આપણે ગાંધીનગરથી માંડીને અમદાવાદમાં દસક્રોઈ તાલુકા આવી જાય છે, પછી ધોલકા તાલુકા આવી જાય છે, સાબરમતી તાલુકા આવી જાય છે। તો શહેરી વિસ્તારમાં તો રિવરફ્રન્ટ છે આપણી પાસે, લેકિન ગ્રામ્ય વિસ્તારમાં સાબરમતીમાં જો વધારે પાણી આવે તો ધોલકા તાલુકાના 4-5 ગામડાઓ છે જેમાં કદાચ પાણી વધારે લેવલ હાઈ થઈ શકે છે। લેકિન અમારું એક એડિશનલ કલેક્ટર અમે ધોલકા તાલુકામાં જ ત્યાં જ સ્ટેશન છે, અને આખા જો આ 4-5 ગામો છે આની સવારે પણ એક મુલાકાત લીધી છે। તો આ 4-5 ગામો અમારે लिए સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ રહેશે મોનિટરિંગના પર્પઝ માટે। થેન્ક યુ સર। તો આ હતા અમદાવાદ જિલ્લા કલેક્ટર કે તમામ જે તાલુકાઓ છે, તાલુકાઓમાં સ્પેશિયલ અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે વરસાદને લઈને। આ ઉપરાંત સાબરમતી નદી જે જગ્યાએથી પસાર થઈ રહી છે ત્યાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ પરિસ્થિતિ ખરાબ ન થાય તેને લઈને પણ ખાસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, અને વરસાદ શરૂ થાય અને જો તેની તીવ્રતા વધુ હોય તો સ્થળાંતર કરવાની પણ તૈયારી અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા બતાવવામાં આવી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।